બોલો મહાકાળી માત કી જય. અમારે આરતી ભુવન આગળ અમે બધાએ ખૂબ અમને આનંદ થયો, અમારું સ્વાગત કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને બાકી ઘણી શિવાજીની ફરમાઈશ છે, મારું દેશ સુધી દાવા છે. એવો કોઈ સમય ના બને ગાના થોડા છોકરા મારો શેર પેલા થોડા નાખો બસ 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 એટલે સૌ કે મહાકાળી ગાના ભરું. એવો કોઈ સમય ના બને કે તારકા માને યાદ ના કરું, કે દશા માને યાદ ના કરું. એ ભક્તિ રે કરતો મન ગુણનાર ગાતો, એ ભક્તિ રે કરતો મન ગુણનાર ગાતો. આજ મારી વેરા બની એ આ લોકોની લાઈન રે લાજી હો, આ લોકોની લાઈન રે લાજી હો. તેના લોકો અમારી ખોટી વાતો કરતા, આ નહીં ચાલે એવી મજા કરે કરતા. વાહ વાહ હો, તેના લોકો અમને જોઈ મોઢું ફેરવતા, એને કુમારી જોડે છે નબી પડાવતા. એ વેળા રે બની આજ વેળા રે લાઈ, એ બધા લોકોની માએ ગણતી બંધ કરી. આજે એવો સમય કે મારે લીલાને રે થઈ હો, કે દશા મારે રે કરી. બોલો દશા માતાજી અહીંયા આપણે માતાજીનું મહાકાળી માનું સરસ મજાનું મંદિર બની છે. તો જેને પણ જે મળે તે ફૂલની તો ફૂલની પોકળી માતાજીના મંદિરમાં આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બધાએ મારા મારી ભક્તોને કુળદેવી મારી મહાકાળી છે અને 10મું રૂપમાં દશામાનું મંદિર બને છે ટૂંક સમયમાં. મેં 25 વર્ષ માતાજીનો વ્રત કરે છે દશામાનું. હવે લોકો માતાજીની મૂર્તિ નવારી અને જોડણી પધરાઈને આવે છે અને હું મૂર્તિ નવારી પાછી લાવું છું. 25 વર્ષથી હું ભક્તિ કરું છું દશામાની. અને આ જમણા પાદરના ગોધરા દશામાનું વ્રત ચાલી રહ્યું છે. મારા ભાવિ ભક્તો મારા જમણા પાદરને પણ ઘણું બધું વ્રત કરે છે માતાજીનું. અને આજે એનું મંદિર પણ નિર્માણ થઈ ચૂક્યું છે. આજે કેળેવામાં પાયો આવ્યો છે અને આજે મૂર્તિનો મોજૂદ પુરાવાનો પાસો પડ્યો છે. શ્રીફળ ઉપર ત્રિશૂળનો નિશાન પડે માતાજીનો. અને મૂર્તિ એની 25 વર્ષથી છે મારા ઘરે પડી છે અને એ મૂર્તિની પધરામણી કરવાની છે. અને મારા ડીસાના ભાવિક ભક્તો મહાકાળનું મંડળ ગ્રુપ એ પણ મહાકાળીની મૂર્તિ લઈ આપે છે. અને 2 પટેલો અમદાવાદ જસ્ત્રાલના એ 2 મૂર્તિ લઈ આપી છે. મારા રોણીના ભાઈ ભક્તો મને એક મૂર્તિ લઈ આવે છે માતાજીની. ટેપે ટેપે સરોવર ભરાય, કોકરે કોકરે પાલ બધાય. મારા 18 આલમે હવે મને સાથ ભાવ આપે છે. ખૂબ એમને ધન્યવાદ. અને માતાજી એમનું પણ ભલું કરે. મારા ગરીબ લોકોને મારે પૈસા નથી જોતા, ગરીબ બચારું એ મારા જેવું ગરીબ છે એ રૂપિયા ચોથી લાવે. ફૂલની પોખડી જે રૂપિયા વાળો હોય આપશે ને એ જ દાનમાં બરોબર છે. ભગવાન માતાજી હવને ખુશ રાખે. મારા પરબતમાં પણ વિડીયો બનાવી રહ્યા છે સોનલબેનનો. એમને પણ દીકરી સમાન છે. વિડીયામાં કોઈ ઉલટો ના લેતા. અત્યારે પબ્લિક મન ફાવે કોમેન્ટો કરે પણ કોઈને ખરાબ કોમેન્ટો નહીં કરવી. દાદાને સ્વભાવ કેવો છે ખબર, નાના બાળક જેવો. એમને બોલે પણ એમને કોઈ મનમાં દગો પાપ નથી હોતો. પરબતબાને નહીં કે બાળપણ જવાની ઘંટપણ, એટલે આ ઘંટપણ છે ને નાના બાળક જેવું હોય છે. ક્વેશ્ચન ભાઈ ભક્તો મને ઓછું બોલતા ફાવે પણ જે બોલું એ મને માફ કરજો. કોઈ દિવસ માઇક ઉપર કે સ્ટેજ ઉપર નથી બોલતો અને કોઈ મારી ભૂલ થાય તો માફ કરજો મારા ભાવિક ભક્તો. ભગવાન માતાજી સૌને ખુશ રાખે. સરતા જેવી લઈને આવ્યા હશો એમને પણ માતાજી મનોકામના પૂરી કરશે. આ 10મું રૂપમાં દશામાનું છે. મહાકાળી ગણતો હોય, જગદંબા જોગણી ગણતો હોય. આ જમણા પાદર 10મું રૂપ દશામાં તરીકે ઓળખાશે. આજે મારા ભાવિક ભક્તને એવું નમ્ર વિનંતી છે, બોલો દશા માત કી જય, બોલો મોહણી મેલડી માત કી જય.